સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામે બે શખ્સો દ્વારા એક વ્યક્તિની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં પીપળી ગામના પાણીની ટાંકી પાસે અંદાજે બે શખ્સોએ કારમાં આવી ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા સામે આવી છે। ત્યારે આ ઘટનાને લઈ બજાણા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે પીપળી ગામે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જિલ્લામાં પાછલા કેટલાય સમયથી ફાયરિંગની ઘટના ચોંકાવનારી રીતે વધવા પામી છે। ત્યારે પાટડી તાલુકાના પીપળી ગામે ગત મોડી સાંજે ફાયરિંગની ઘટના ઘટી કે જેમાં પીપળી ગામની પાણીની ટાંકી પાસે અંદાજે બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેવા વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। આ ફાયરિંગની ઘટનામાં મહેમૂદ ખાન મલેક નામનો શખ્સ ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે। તો પાટડી તાલુકાના પીપળી ગામે અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા કે જેમાં જૂની કોઈ અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું ચર્ચાએ જોર પકડ્યું। ત્યારે પીપળી ગામે ફાયરિંગની ઘટનાને પગલે બજાણા પીઆઈ AK વાઘેલા સહિતનો પોલીસ કાફલો તાકીદે પીપળી ગામે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। હાલમાં પીપળી ગામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જ્યારે બજાણા પોલીસે ફાયરિંગ અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ સાથે ફરાર આરોપીને ઝબે કરવા ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।